नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग मित्रों। गई वखते छेल्ला बे लेक्चरों मैं तमने नीट पर आधारित अने नीट में पूछायेला एमसीक्यूज प्रश्नों खूब चीवटताथी तमने जणाव्या। मित्रों ए तो व्यवस्थित अभ्यास करजो અને આ પ્રશ્નો જોવાથી આપણને એક કોન્ફિડન્સ આવી જાય કે ખરેખર ખૂબ સરળ પ્રશ્નો પૂછાતા। પણ મિત્રો ફરી કહું છું, પ્રેક્ટિસ એ ખૂબ મહત્વની વસ્તુ છે। તમે જે સાહિત્ય વસાવ્યું છે એ સાહિત્યની અંદર આ બધા પ્રશ્નો આપેલા જ છે। તમે પણ एक वक्त एनो अभ्यास करी अने एने अनुरूप जे प्रश्नों छे ए प्रश्नों ने मित्रों सॉल्व करो। तो मित्रों आज फरी पाछो आपणे भेगा थई गया अने आज पण खूब अगत्यना प्रश्नों लई गयो के जे JEE ની અંદર केवा केवा प्रश्नों ऑनलाइन में અને ઓફલાઈન માં પૂછાણા હતા એવા પ્રશ્નો। તો મિત્રો પહેલો પ્રશ્ન હતો, આજનો પહેલો પ્રશ્ન મિત્રો મને પ્રશ્ન પૂછેલો છે, શ્રેણી RLAC પરિપથ માટે પાવર ફેક્ટર કેટલો મળે? મિત્રો RL શ્રેણી પરિપથ, RL श्रेणी परिपथनो मने पावर फैक्टर मांग्यो छे। पावर फैक्टर तो मित्रों पावर फैक्टर cos r is equal to r by impedance નું મૂલ્ય। तो मित्रों cos r is equal to r तो m નો m भाग अंडर रूट ऑफ जो r m परिपथ छे r स्क्वायर प्लस xl नो स्क्वायर। जो आउ ना तो cos phi is equal to r by अंडर रूट ऑफ r स्क्वायर प्लस ओमेगा स्क्वायर into l स्क्वायर। आ બધા જવાબો આના સાચા। આ પણ આપેલો હોય, આ પણ આપેલો હોય અને કેટલીક વખતે આ વર્ગમૂળ કાઢી અને આ કૌંસ પર 1/2 ઘાતાંક પર મૂક્યો। ચાલો એના પછી પ્રશ્ન છે, એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા, જો પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા अनुक्रमे 140 અને 280। जो प्राथमिक गूंचड़ा में विद्युत प्रवाह 4 एम्पियर हो तो गौण गूंचड़ा में विद्युत प्रवाह केटलो? मित्रों बिल्कुल केवा प्रश्न पूछेला है तमे जो प्राथमिक અને ગૌણ गूंचड़ा में आटानी संख्या। जो प्राथमिक गूंचड़ा નું n1 કહ્યું, n1 is equal to 140, गौण गूंचड़ा ने કહ્યું n2 280। हमने प्रवाह कहो प्राथमिक गूंचड़ानो प्रवाह I1 is equal to 4 एम्पियर। तो गौण गूंचड़ानो मारे प्रवाह शोधवो छे I2 बराबर 20। तो मित्रों ट्रांसफार्मर माटे तो एक ज सूत्र तैयार करवानुं, E2 भाग्या E1 is equal to N2 भाग्या N1 is equal to I1 भाग्या I2। प्रेरित तत्व ईएमएफ અને પ્રવાહ વચ્ચે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે। વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટી જાય। હવે મિત્રો મારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે। મને આ આપેલા 280, n2 ની કિંમત, n1 ની કિંમત 140 is equal to I1 એટલે 4 અને r યો I2। ચલો બિંદુ બિંદુ કેન્સલ, 14 28। तो हमारा I2 शोधવું હતું, I2 is equal to 4 भाग्या 2, I2 is equal to
2 એમ્પિયર। મિત્રો જો કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા રહ્યા છે, ચલો એના પછી ટ્રાન્સફોર્મરમાં કોર ને લેમિનેટ કરવાનું કારણ અવાહક ગર્ભ ઉપર અવાહક આવરણ લગાવવાનું કારણ શું? તો મિત્રો ગઈ વખતે નીટમાં આવો એક પ્રશ્ન પૂછાયો હતો। તો મિત્રો લેમિનેટ કરવા પાછળનું કારણ શું છે? એડી પ્રવાહોને ઓછા જેથી ઉષ્મા ઊર્જા સ્વરૂપે એનો વ્યય ઘટે। ચાલો મિત્રો ઓકે છે। चलो मित्रों आगे प्रश्न है, एक श्रेणी एनसीआर एसी परिपथ में त्रणेय घटकोना छेड़ा वच्चेना वोल्टेज 50 वोल्ट है। तो एनसी संयोजनना बे छेड़ा वच्चेनो वोल्टेज खाली जग्या था। मित्रों जो एक श्रेणी एनसीआर एसी परिपथ में त्रणेय घटकोना छेड़ा वच्चेना वोल्टेज 50 वोल्ट है। એટલે R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 50, L ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 50 અને C ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 50। તો NC સંયોજનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય? તો L અને C નું જે સંયોજન બનશે ઓમ શ્રેણી પરિબળ છે, પણ એ બંને વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? તો મિત્રો બરોબર સમજી લો કે કેપેસિટર અને ઇન્ડક્ટર एक कड़ानी अंदर एनो वोल्टेज અને પ્રવાહની અંદર એક આગળ છે અને બીજો પાછળ છે। ખ્યાલ આવે છે? આપણે પરિણામી વોલ્ટેજ કેવી રીતે લખીએ છીએ? તો V બરાબર √ VR² પ્લસ VL માઈનસ VC હોલ સ્ક્વેર। એટલે મિત્રો થશે શું કે VR અને VC ભલે 50-50 વોલ્ટ રહે, પણ એનો સંયોજનનો વોલ્ટેજ જ્યારે ગણવા જશો તો 50 માઈનસ 50 is equal to 0 થઈ જાય। તો મિત્રો આની અંદર શૂન્ય મને ઓપ્શન આપેલો છે। ચલો મિત્રો એના પછી એક શ્રેણી એલસીઆર એસી પરિપથમાં કેપેસિટન્સ સીમાથી ટુસી કરવામાં આવે છે। હવે જો અનુનાદીય આવૃત્તિ યથાવત રાખવી હોય તો L નું મૂલ્ય કેટલું કરવું જોઈએ? કેટલું કરવું પડે? હવે મિત્રો જો एक एलसीआर एसी श्रेणी परिपथ में कैपेसिटेंस सीमा थी टूसी करवानो आवे छे। હવે જો અનુનાદીય આવૃત્તિ યથાવત રાખે, ઓમેગા ને બદલવાનો નથી, તો મિત્રો L નું મૂલ્ય કેટલું કરવું પડે એવો પ્રશ્ન છે। તો અનુનાદીય કોણીય આવૃત્તિ 1/√, આ LC થશે। હવે જો C નું મૂલ્ય મેં ટૂસી સીમાથી એને ટૂસી तो ओमेगा डैश इज इक्वल टू 1/√L into 2C થશે। પણ ઓમેગા ની કિંમત તો કેટલી રાખવાની છે? ઓમેગા ડેશ ની કિંમત તો ઓમેગા જેટલી રાખવાની છે। એટલે આની જગ્યા પર હું ઓમેગા મૂકી દઉં। ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC ઇઝ ઇક્વલ ટુ 1 જોજો મિત્રો √2 into √LC આવો હશે। હવે જો મિત્રો મારે કરવાનું શું હતું કે L નું મૂલ્ય કેટલું રાખવું છે? તો અહીં ઘડી L ડેશ કરવો પડશે ને, અહીં ઘડી એ પ્રમાણે L ડેશ કરવો પડશે, બરાબર છે? તો હું બંને બાજુ સ્ક્વેર કરી નાખું। 1/LC ઇઝ ઇક્વલ ટુ 1/2 L ડેશ into C, C કેન્સલ, तो L is equal to 2 L dash, L dash is equal to L/2। तो जो अगर એમને ખબર પડી ગઈ કે મારે L dash આને ટૂસી કર્યો તો મારે આને અડધો કરવો પડે, અડધો કરી તો બગડો કેન્સલ થઈ જશે, એટલે વળી પાછી કોણીય આવૃત્તિ કેવી આવી જશે। એટલે કેટલાક પ્રશ્નોમાં તો ગણતરી કરવાની પણ મિત્રો આવશ્યકતા નથી હોતી, એવા પ્રશ્નો છે। चलो मित्रों आगे बढ़ू छू। मित्रों तमे एक बाजू थी एमसीक्यू ने सॉल्व करवाना आ बधा मित्रों जे डबल में पूछाया प्रश्न।
चलो मित्रों आगे बढ़ू छू। एक एसी परिपथनो अवरोध 12 ओम અને ઇમ્પિડન્સ 15 ઓમ છે તો તેનો પાવર ફેક્ટર કેટલો? મિત્રો જેડબલઈ ઓફલાઈનમાં પૂછાયેલા પ્રશ્નો છે। એક એસી પરિપથનો અવરોધ 12 ઓમ છે અને ઇમ્પિડન્સ 15 ઓમ છે તો પાવર ફેક્ટર કેટલો? તો પાવર ફેક્ટર cos phi is equal to r by ઇમ્પિડન્સ નું મૂલ્ય। તો મિત્રો જો અવરોધ r ની કિંમત આપી છે 12 અને ઇમ્પિડન્સ નું મૂલ્ય આપ્યું છે 15 તો cos phi is equal to 12 ભાગ્યા 15 તો cos phi is equal to ચલો 3 ને 4 અને 3 ને 5 तो is equal to 4 भाग्या 5 4 भाग्या 5 બે વડે ગુણ બે વડે ભાગ is equal to 8 भाग्या 10 therefore cos phi is equal to 0.8। મિત્રો ચલો આગળ વધું છું। ચલો એક ઇલેક્ટ્રિક પંખાની મોટરમાં વપરાયેલી કોઇલનું આત્મપ્રેરકત્વ એક ઇલેક્ટ્રિક पंखानी मोटरमो वपराયેલી કોઇલનું આત્મપ્રેરકત્વ 10 હેનરી છે તો 50 હર્ટ્ઝ આવૃત્તિ મહત્તમ પાવર વિનિમય થાય તે માટે તેનું જોડાણ ખાલી જગ્યા કેપેસિટન્સ વાળા કેપેસિટર સાથે કરવું જોઈએ। આ મિત્રો મહત્તમ પાવર વિનિમય થાય। હવે મને જુઓ એક ઇલેક્ટ્રિક પંખાની મોટરમાં વપરાયેલી કોઇલનું આત્મપ્રેરકત્વ 10 હેનરી છે તો 50 હર્ટ્ઝ આવૃત્તિ મહત્તમ પાવર વિનિમય થાય બરાબર છે તો એ માટે તેનું જોડાણ ખાલી જગ્યા કેપેસિટન્સ વાળા કેપેસિટર સાથે થવું જોઈએ। હવે મહત્તમ પાવર વિનિમય થાય એટલે મિત્રો અનુનાદ થઈ જાય। ખ્યાલ આવે તમને? અહીં ગાડી તમને ઇન્ડક્ટર અને કેપેસિટર આપેલું છે કેપેસિટન્સ નું શોધવાનું પણ મિત્રો ખરેખર આ પરિપથો છે આરએલસી ગુજરાતને કંઈક ને કંઈક અવરોધ તો રહેવાનો જ એટલે મને મહત્તમ પાવર વિનિમય એવું શબ્દ વાપરો એટલે અનુનાદ થઈ ગયો એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 upon under root of LC therefore 2 pi f is equal to 1 upon under root of LC f is equal to 1 upon 2 pi under root of LC। હવે મિત્રો જો 50 હર્ટ્ઝ આવૃત્તિએ મને મહત્તમ પાવર વિનિમય મળે તો 50 હર્ટ્ઝ સુધી દોઈ ગઈ f બરાબર 50 1 ભાગ્યા 2 ગુણ્યા 3.14 अंडर रूट ऑफ मारे क्या इंडक्टेंस तो आपेલું છે 10 इनटू कैपेसिटेंस શોધવાનું છે c તો મિત્રો બંને બાજુ સ્ક્વેર કરી નાખો બંને બાજુ સ્ક્વેર કરું તો આ 2500 ઇઝ ઇક્વલ ટુ 1 ભાગ્યા 2 નો વર્ગ 4 આનો વર્ગ 9.86 આ ગુણ્યા 10 ઇનટુ c આવો આવશે તો c ઇઝ ઇક્વલ ટુ C is equal to 1 भाग्या 4 गुणिया 9.86 गुणिया आ नीचे આવશે 2500 ગુણ્યા 10 તો મિત્રો C is equal to હવે જો આ બે લીધા અને 3 10 થયા 10 ને માથા ઉપર તો 10 -3 અને આ બધાનો ભાગાકાર કરી અને યોગ્ય મોકળો બન્યો એટલે 1 ભાગ્યા 9.86 भाग्या 4 1 भाग्या 4 गला भाग्या 9.86 અને ભાગ્યા 25 છે ને ભાગ્યા 25 બરાબર 0.00
101 અને પાછા 4 છે એટલે જો હું આમાંથી 10 પોઈન્ટ આપી તો c is equal to 1.01 10 raised to minus 6 તો c is equal to 1 microfarad चलो ओके ये तो मित्रों जो તમે હું કરી દઉં છું તમને કોન્ફિડન્સ આપે એવી જ વાતો કરી રહ્યો છું કે મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાતા રહ્યા છે ચલો મિત્રો એના પછીનો પ્રશ્ન જો एक श्रेणी RLC AC परिपथ में R बराबर 1 किलो C बराबर 2 माइक्रोफैराड तेना में छेड़ा वच्चेनो वोल्टेज 100 वोल्ट હોય तथा श्रेणी अनुनादीय कोणीय आवृत्ति 200 रेडियन पर सेकंड હોય तो अनुनाद वखते याने समांतर वोल्टेज खाली जग्या हो तो मित्रों जो एक तो अनुनाद थी अनुनादीय कोणीय आवृत्ति मने 200 रेडियन आपे अनुनाद वखते याने समांतर वोल्टेज मारे गणવાનો છે बराबर છે तो मित्रों पहली वस्तु तो ए याने समांतर वोल्टेज मारे गणવો હોય तो याने समांतर वोल्टेज IRMS is equal to VRMS भागे Z1 अनुनाद થઈ अनुनाद થશે એટલે પેલો આ L અને C નો ઇમ્પિડન્સ રાખી જવાનો એટલે આનો જવાબ अनुनाद વખતે છે अनुनाद વખતે IRMS is equal to VRMS भाग्या आओ आवश्यक तो मित्रों IRMS VRMS की कीमत लगभग बने आपेली 100 आने 100 છે અને આની કિંમત આપેલી મને 1 કિલો તો જો આ 100 ભાગ્યા 10 raised to 3 અથવા તો 1000 મૂકું ને 1000 બે મીંડા નીકળી ગયા is equal to 0.1 mP IRMS ની કિંમત મારી પાસે 0.1 એમ્પિયર આવી હવે મિત્રો મારા તો શું જોતું હતું એમને સમાંતર વોલ્ટેજ એટલે VR છે VR આ પણ RMS જ છે is equal to પ્રવાહ ગુણ્યા અવરોધ XL તો is equal to IRMS એટલે 0.1 અને ઓમેગા મને ડાયરેક્ટ નથી આવતો હા કોણી આવૃત્તિ ડાયરેક્ટ આપેલી ગુણ્યા 200 અને L ની કિંમત મને આપેલી છે L ની કિંમત જો L ની કિંમત મને આપેલી નથી મિત્રો જો R આપેલો છે C આપેલો છે अनुनादीय कोणीय आवृत्ति આપેલી છે અને L ને સમાંતર વોલ્ટેજ મારે ગણવાનું છે એટલે મને L આપેલો નથી તો મિત્રો મારે L નક્કી કરવો તો મિત્રો L કેવી રીતે નક્કી કરું છું જો ओमेगा is equal to 1 upon under root of LC ओमेगा की कीमत આપેલી છે 200 is equal to 1 upon under root of L મારે શોધવો છે C ની કિંમત મને આપેલી C ની કિંમત 2 into 10 raised to minus 6 બરાબર છે તો અહીં ગાડી 2 નો વર્ગ 4 ગુણ્યા 10 raised to 4 is equal to વર્ગ કરી 1 ભાગ્યા 2 into 10 raised to minus 6 into L तो L ना सूत्र करता बनाओ तो L is equal to 1 भाग्या 4 दो 8 जो आने हम ले 4 दो 8 અને ગુણ્યા 10 raised to minus 2 આવો આવશે 10 raised to 2 ને ઉપર ગયો એટલે આવે 100 ભાગ્યા 8 બરાબર છે હવે 2 50 અને 2 4 2 25 2 is equal to 12.5 આ n હવે એની કિંમત અહીં આવી ગઈ એટલે r 12.5 is equal to જો જરા મિત્રો ગુણાકાર કરું છું જો 0.1 ગુણ્યા
200 ગુણ્યા 12.5 ઇઝ ઇક્વલ ટુ 250. VL ઇઝ ઇક્વલ ટુ 250 VL ઇઝ ઇક્વલ ટુ 250 વોલ્ટ. જરા જવાબ પણ ચેક કરી લઈએ છો મિત્રો. એનો 131મો પ્રશ્ન ડી. ઓકે, સાચો. તો મિત્રો જો કેટલીક વખતે થોડી ગણતરીઓ વાળા પ્રશ્નો અંદર પૂછેલા, હું એમ નથી કહેતો કે બધા પ્રશ્નો બિલકુલ પ્રશ્ન તો સરળ જ છે, પણ થોડી ગણતરી માંગીને એવો પ્રશ્ન પૂછેલો છે. ચલો મિત્રો આગળ વધુ તો તમે મિત્રો ઉતારતા રહેજો અને તમારા જે તે સાહિત્યમાં આની રકમો છાપેલી છે. હું જોકે રકમ બોલું જ છું એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ મિત્રો આ પ્રશ્નો પ્રેક્ટિસ માટે ખૂબ અગત્યના છે. એટલે તમને કોન્ફિડન્સ આવશે કે ભાઈ આ પરીક્ષાઓની અંદર. અને હવે મિત્રો એક વસ્તુ સમજી લો કે તમે જે અત્યાર સુધી છોકરાઓનું મૂંઝવણ હતું કે આ સાહિત્ય વાપરો કે આ સાહિત્ય વાપરો, આ ચોપડી વાંચવી કે પેલી ચોપડી વાંચવી, એવા બધા પ્રશ્નો રિમૂવ થઈ ગયા. તમારું પાઠ્યપુસ્તક બેસ્ટ છે, આ બરોબર સમજી લો. એના ઉપર જ તમે કોન્સન્ટ્રેટ કરો. ચલો મિત્રો આગળ વધું છું. એક એસી જનરેટર વપરાયેલા આર્મેચર માટે આટાની કુલ સંખ્યા n છે. દરેક આટાનું ક્ષેત્રફળ a અને અવરોધ r તથા કોણીય ઝડપ ઓમેગા. જો લાગુ પાડેલું બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર b હોય તો આ જનરેટરમાં મહત્તમ EMF ખાલી જગ્યા જેટલું મેળવી શકાય. તો મિત્રો યાદ કરો, ફ્લક્સ AC જનરેટર નું ફ્લક્સ phi is equal to NAV into cos omega t. બરાબર છે. તો આનું t સાપેક્ષ વિકલન કરો. d phi by dt is equal to is equal to NAV into cos નું વિકલન sin અને અહીં ગાડી આવશે ઓમેગા into sin omega t. મિત્રો આ શું છે? મહત્તમ વોલ્ટેજ. તો મિત્રો મહત્તમ વોલ્ટેજ E maximum is equal to NA E omega. આપણે આવું લખતા હતા V બરાબર Vm sin omega t. તો Vm કોણ છે? તો Vm આ. જો મને પ્રવાહ માર્યો હોય તો હું મહત્તમ પ્રવાહ માટે એને આ વળગાવી નાખું, કારણ કે મને પૂછનારો અવરોધ પણ આપેલો છે. ચલો મિત્રો આગળ વધું છું. જો મિત્રો ખૂબ સારો પ્રશ્ન. t બરાબર 0 સમય પૂર્ણતઃ વિદ્યુત ભારિત કરેલા C કેપેસિટન્સ વાળા કેપેસિટર વિદ્યુત પ્રવાહ ધારી L ઇન્ડક્ટન્સ વાળા વિદ્યુત પ્રવાહ રહિત L ઇન્ડક્ટન્સ વાળા ઇન્ડક્ટર સાથે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે છે, એટલે LC પરિપથ છે. પણ કેપેસિટર t બરાબર 0 સમયે સંપૂર્ણ વિભાજિત છે અને એ વખતે ઇન્ડક્ટરનો વહેતો પ્રવાહ 0. પરિપથ પૂર્ણ કરવામાં આવે તો ખાલી જગ્યા સમયને અંતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઊર્જાઓ સમાન બને. હા મિત્રો, તમને યાદ રાખવું કે આગળ એક આવો પ્રશ્ન મેં લીધેલો છે જેની અંદર એક RLAC છે અને RL ઓમેગા અને એની અંદર એને સમય માર્યો તો એ સમય મેં કેવી રીતે શોધ્યો? t બરાબર r બાય કે l બાય r. t is equal to l બાય r વાળું સૂત્ર વાપરેલું છે. તમે આનાથી પહેલો વિડિયો આનાથી
લગભગ 2 વિડિયો આગળ છે T બરાબર L/R સૂત્રમાં હવે મને આને શું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અંદર સંગ્રહિત થતી ઊર્જા સમાન છે તો એ વખતે કેપેસિટર ઉપરનો વિભાર આપણે શોધ્યો છે Q0/√2 યાદ કરો મિત્રો Q is equal to Q0/√2 જેટલો વિભાર છે આ મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર કેપેસિટર અને ઇન્ડક્ટરનો સંગ્રહિત ઊર્જાઓ સમાન થાય એ વખતે કેપેસિટર ઉપરનો વિભાર આટલો છે હવે આ મિત્રો આ જે વિભાર છે એની જગ્યાએ હું મૂકું Q0 cos omega t is equal to Q0/√2 જો યાદ ના રહે થિયરીમાં આવે Q0 cos omega t હવે જ્યારે કેપેસિટરને તમે t બરાબર 0 સમયે સંપૂર્ણ વિદ્યુત ભારિત કરો તો t બરાબર 0 છે t0 cos 0 ની કિંમત 1 થાય અને 1 થાય તો મિત્રો આનો જવાબ q આવે q0 આવે એનો અર્થ શું થયો કે t બરાબર 0 સમયે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત છે તો મિત્રો જો q0 કેન્સલ તો cos omega t is equal to 1/√2 therefore omega t is equal to pi/4 45 डिग्री तो t is equal to pi/4 into omega બરાબર હવે જો આવો જવાબ હોય તો કોઈ પ્રશ્ન નથી પણ આવો જવાબ ન હોય તો મિત્રો જો t is equal to pi/4 into 1/√of LC મૂકી શકાય तो LC ने ऊपर लिखो तो T is equal to pi√LC ભાગ્યા 4 તો મિત્રો મને કદાચ આવો જવાબ આપવાનો છે અને બરોબર છે pi/4 into √LC ચલો મિત્રો એના પછી પ્રશ્ન છે જો મને ઓનલાઈન જે એક્ઝામ JEE ની લેવાની છે એમાં એક પ્રશ્ન પૂછ્યો જો મિત્રો મને એક ઇન્ડક્ટર આપ્યું છે આ ઇન્ડક્ટર છે અહીંયા એક કેપેસિટર છે અને એક અવરોધ છે બરાબર એની સાથે AC ઉદ્ગમ જોઈન્ટ કરેલું છે આ AC ઉદ્ગમ જોઈન્ટ કરેલું છે નીચે લખ્યું છે 220 વોલ્ટ અને 100 હર્ટ્ઝ આવૃત્તિ આના વચ્ચેનો વોલ્ટેજ લખેલો છે 300 વોલ્ટ આના નીચેનો વોલ્ટેજ લખેલો છે 300 વોલ્ટ અને આને 100 ઓહ્મ લખેલું છે અને આનો વોલ્ટેજ લખેલો છે VR અહીં ઘણી એમીટર છે આ રીતે એમીટર છે હવે મિત્રો જો કે મને L C અને R આપેલો છે અને મને પ્રશ્ન શું પૂછ્યો તો આકૃતિમાં AC પરિપથમાં અવરોધ સાથે જોડેલા વોલ્ટમીટર અહીં વોલ્ટમીટર જોડેલું છે એટલે તો મને આપેલું છે આ વોલ્ટમીટર જોડેલું છે બરાબર છે વોલ્ટમીટરનો અને ઉદ્ગમ સાથે જોડેલા એમીટરના અવલોકનો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર થશે હવે મિત્રો આ બરાબર સમજી લો આ 300 છે આ 300 છે આનો અર્થ શું થાય કે અનુનાદ થઈ ગયું છે અનુનાદ વખતે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ જ્યારે થાય ત્યારે તેમના બે છેડા અને સીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એક સરખો થઈ જાય અને એક સરખો થઈ જાય તો પછી આનો પરિણામી આ બંને વચ્ચેનો પરિણામી વોલ્ટેજ જે છે એ વોલ્ટેજની કિંમત શૂન્ય થઈ એમ સંયોજન કરવામાં આવે આનો અર્થ શું થયો કે આ 220 વોલ્ટ જે છે એ સીધો અવરોધને લાગુ પડશે એટલે મિત્રો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આનો VR જે છે એ VR 220 વોલ્ટ હશે હવે મને બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રવાહ તો પ્રવાહ I is equal to VR by R બરાબર છે તો E is equal to R 220 ભાગ્યા 100 એક બિંદુ કેન્સલ 2.2
એમ્પિયર। તો મિત્રો કેટલા સરળ પ્રશ્નો હોય છે, આકૃતિ છાપેલી છે, છોકરાઓ આકૃતિથી ભડકે છે, પણ ભડકવાની કોઈ જરૂર લાગતી નથી। ચલો મિત્રો ઉતારતા રહે તમારે, અને ખૂબ સારો પ્રશ્ન લઉં છું આપણા પાઠ્યપુસ્તકની અંદર એનું કોઈ સોલ્યુશન આપેલું નથી એવો પ્રશ્ન। આમ તો બે સૂત્રો છે એવા જોઈએ, પહેલા આને સોલ્વ કરીએ આપણે પહેલા। ચલો વાંચીશું રકમ અવરોધ R અને કેપેસિટન્સ C ના શ્રેણી જોડાણ માટે અવગમ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીને કળ મારફતે જોડવામાં આવે છે। કળને t બરાબર 0 સમયે બંધ કર્યા બાદ જો t સમયને અંતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અવરોધકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા 7 ગણો બનતો હોય તો t બરાબર ખાલી જગ્યા। મિત્રો જો કન્ડિશન શું આપેલી, t સમયને અંતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા 7 ગણો હોય, એટલે મારે કન્ડિશન આવી આપણે બીજો મિત્રો લખું છું Vc is equal to 7VR। પહેલું આ શું કહે છે, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અવરોધકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા 7 ગણો હોય તો t બરાબર ક્વેશ્ચન। તો એ વખતે મારે સમય જોઈએ કે ભાઈ આવું થતા કેટલો સમય લાગ્યો હશે। મિત્રો આના વિકલ્પો બિલકુલ વિચિત્ર મને આપે છે, તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે કેપેસિટર ઉપરનો જે વિભાગ એ જ્યારે લીક થાય, હવે મિત્રો મને પરિપથ કયો આપ્યો છે, RC, LC નથી આ। તો મિત્રો એના માટેના ક્ષય પામવાના નિયમો જુદા। કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર જે લીક થાય છે એ લીક થતો વીજભાર જે છે એનો ઘટાડો ચલ ઘાતાંકીય। તો મિત્રો એના માટેનું એક સૂત્ર તમારે તૈયાર કરવું પડશે, RC પરિપથ માટે તો Q is equal to જોજો Q0 કૌંસમાં 1 માઈનસ e રેઝ ટુ માઈનસ t ભાગ્યા RC। મિત્રો આ સૂત્ર તમે તૈયાર, આ RC પરિપથને લાગુ કરો, બરાબર છે। તો મિત્રો મારે સમય જોઈએ છે, તો મિત્રો Q is equal to Q0 1 minus e raised to minus t by RC લાગે। આના ઉપરથી હું પ્રવાહ લઉં તો પ્રવાહ dq by dt is equal to, ચલો આનું વિકલન કરી નાખો તો Q0 નો પડ્યો રહેશે કૌંસ અને R છે પ્રવાહ, is equal to Q0 પડ્યો કૌંસમાં 1 નું વિકલન છે માઈનસ જોજો e raised to વાળું પદ તો પડ્યું રહેશે માઈનસ e ભાગ્યા RC અને પાછું આનું કરવું પડશે ને, એટલે આનું વિકલન થશે માઈનસ 1/RC। મિત્રો બરોબર સમજો, e raised to minus t by RC પદ એનું એમ પડ્યું રહેશે, પણ આ ઘાતાંકનું વિકલન કરવું પડશે ને, એટલે t નું t ના સાપેક્ષમાં વિકલન 1 અને માઈનસ 1/RC। તો i ની કિંમત કેટલી આવશે, i બરાબર Q0, જો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે e raised to ભાગ્યા RC તો ના RC Q0 ભાગ્યા RC e raised to માઈનસ e ભાગ્યા RC આવું આવશે। આ પ્રવાહનું મૂલ્ય મને મળશે, પ્રવાહનું સમીકરણ કે પ્રવાહ ચલ ઘાતાંકીય રીતે કેવી રીતે ઘટાડો થાય એની કિંમત મને મળે। હવે મિત્રો મને આ કન્ડિશન આપી Vc is equal to 7VR। મિત્રો બરોબર સમજો, Vc બરાબર, હવે મેં પ્રવાહ તો ગણી લીધો તો Vc જો મિત્રો મને રકમમાં શું આપેલું છે, બરાબર ધ્યાનથી રકમ જુઓ, અવરોધ R અને કેપેસિટર C ના શ્રેણી જોડાણ માટે અવગમ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીને કળ મારફતે જોડવાનો આવે। t બરાબર 0 સમય બંધ કર્યા બાદ જો t સમયને અંતે કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ
અવરોધકતા બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા 7 ગણો બનતો હોય તો T બરાબર ખાલી જગ્યા. તો મિત્રો બરોબર ધ્યાનથી જો હવે મને કન્ડિશન આવી આપેલી તો મિત્રો જો હું શું કરું છું આ અહીંયા લખું છું જરા ધ્યાનથી VC = 7VR બરાબર. હવે VC એટલે કેટલો તો Q/C થશે. C = Q/V તો V = Q/C થાય અને E = આ 7I * R થશે. तो जो मित्रों Q में तैयार कर दिया आ Q અને R I આ બંને તૈયાર કરીને તો બંનેની કિંમતો આમાં મૂકી દો. તો મિત્રો જો મૂકું છું ધ્યાનથી અહીં આગળ Q0 * 1 - e⁻t/RC અને ભાગ્યા C. મિત્રો સહેલું બીજે બરોબર સમજજો. E = ચલો આ છે I ની કિંમત આવી Q0 ભાગ્યા RC અને e⁻t/RC આ I ની કિંમત મૂકી અને ઇન્ટુ R તો ખરો R. હવે જો આ છેદનો C કેન્સલ, આ Q0 કેન્સલ, તો મારી પાસે આટલું વધ્યું. તો આ e⁻t/RC ને હું પેલી બાજુ લઈ લઉં. जो 7R है મિત્રો આ R કેન્સલ કરજો. આ R કેન્સલ તો 1 બરાબર જો મિત્રો અહીં ઘડી કેટલું વધ્યું છે આ 7 e⁻t/RC અને આ તો આ જશે એટલે 8 e⁻t/RC. મિત્રો સમજજો. હવે જો હું આ 8 ને છેદમાં 1/8 e⁻t/RC હવે આવશે તો 8 એટલે બેનો ઘન થાય એટલે 2e⁻³ જોજો બેનો ઘન છે એનો ઉપર 2e⁻³ e⁻t/RC. હવે મિત્રો જો ln લઉં છું કારણ કે e છે આના ઉપર ln લઉં તો -3 ln2 સમજે e = ચલો આના ઉપર ln લીધો તો -e/RC ઇન્ટુ ln પણ ln ની કિંમત તો 1 થાય. ln ની કિંમત 1 બરાબર છે એટલે અહીં ગાડી જોયો માઈનસ તો કેન્સલ 3 ln2 t/RC. therefore t મિત્રો જો RC ને આ બાજુ એટલે 3RC ln. મિત્રો જોજો જરા એનો જવાબ મને કેવો આપેલો છે એ જોવાનું છે. 3RC ln2 બિલકુલ સાચો જવાબ છે મિત્રો. તો મિત્રો આ સૂત્રને તમે સારી રીતે તૈયાર કરજો તો બિલકુલ સરળ પ્રશ્ન બની જાય. મિત્રો આ સૂત્ર તૈયાર કરવાનું છે. આવું જ સૂત્ર પાછું RL બેસિસ શ્રેણી પરિપથનું છે એ હું તમને જણાવું છું. પણ મિત્રો જે કન્ડિશન આપેલી છે એ કન્ડિશન પ્રમાણે આપણે ચાલી રહ્યા છે. ચલો મિત્રો આગળ પ્રશ્ન આપું છું. ઉતાર લેજો. બહુ સરસ ક્રિયા છે. હું પ્રેક્ટિસ કરવાનું મિત્રો એટલા માટે તમને કહી ગયો છું કે કેટલાક પ્રશ્નોના સૂત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર નથી અને છતાં તમારું નીટ અને JEE કોર્સનો છે વસ્તુ પણ એ બધી વસ્તુઓ આ જે તે સાહિત્યની અંદર એને સમાવેશ કરી દીધો છે એટલે તમારે એ થોથા ફેંકવાની જરૂર નથી લાગતી. ચાલો મિત્રો આગળ વધું છું. एक जनरेटर आर्मेचर नो अवरोध आर्मेचर એટલે પૂછું
0.1 ઓહ્મ છે તેને નિર્ધારિત કરેલી ઝડપે ભ્રમણ આપતા તેમાં 120 વોલ્ટ EMF પ્રેરિત થાય તો તેમાંથી 50 એમ્પિયર પ્રવાહનું વહન વખતે મળતો ટર્મિનલ વોલ્ટેજ ખાલી જગ્યા વોલ્ટ છે. હવે મિત્રો ટર્મિનલ વોલ્ટેજ તો ટર્મિનલ વોલ્ટેજ V E - I તો વોલ્ટેજ મને આપેલો છે 120 પ્રેરિત થતો વોલ્ટેજ 120 ઓછા મને પ્રવાહ આપેલો છે પ્રવાહ 50 અને એનો અવરોધ મને પહેલી લીટીમાં આપેલો 0.1 is equal to 120 ઓછા પોઈન્ટ આની સાથે બિંદુ કેન્સલ એટલે 5 is equal to 115 વોલ્ટ. તો બધા અઘરા છે એવું માનવાની જરૂર નથી ને. ચાલો નિર્વાત કરેલા પાત્ર શૂન્યવકાશ નિર્વાત કરેલા પાત્રમાં રાખેલા એક LC દોલક પરિપથમાં અનુનાદીય આવૃત્તિ 10 કિલોહર્ટ્ઝ બને. જો મિત્રો નિર્વાત કરેલા પાત્રમાં રાખેલા એક LC દોલક પરિપથમાં અનુનાદીય આવૃત્તિ 10 કિલોહર્ટ્ઝ બને. હવે આ પાત્રમાં એક વાયુ ભરતા અનુનાદીય આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી બદલાય 50 હર્ટ્ઝ જેટલી બદલાય તો વાયુનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k શોધવાનો છે. ડાઇલેક્ટ્રિક અચળાંક k તો મિત્રો જો પેલા નિર્વાત કરેલું પાત્ર હતું તો એની અનુનાદીય આવૃત્તિ એટલે f is equal to 1/2 pi under root of LC આપેલી હતી. બરાબર આ આપણું ઓરિજિનલ સૂત્ર અને એ વખતે કેટલી છે 10 કિલોહર્ટ્ઝ. હવે મને શું કહે આ પાત્રમાં કોઈ વાયુ હોય તો એની અનુનાદીય આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી બદલાય એટલે કોતો વધે છે કોતો ઘટે બદલાય છે એનો શું તો આની કિંમત મને આપેલી છે જો કેટલી આપેલી છે 10 કિલોહર્ટ્ઝ એટલે 10 ની 4 ઘાત થઈ. આની કિંમત મને 10 ની 4 ઘાત આપેલી તો એને હું બદલી નાખું તો fs is equal to 1/2 pi under root of L m નો m. હવે મિત્રો જો કેપેસિટર તમે કોઈ વાયુ ભરો તો Cs is equal to નવો કેપેસિટન્સ થઈ જાય kc. તો અહીં ગાડી મૂકી દઉં kc તો આથી આવૃત્તિ કેટલી 10 ની 4 એટલે 10000 ઓછા કરી શકાય વત્તા કરી શકાય અને -50 is equal to 1/2 pi under root of L ની કિંમત મને આપેલી હશે L ની કિંમત નથી તો હું મિત્રો આવું કરું પણ આને under root of k રાખું under root of LC તો જો આ 9950 આવશે અને is equal to આની જગ્યાએ તો f આવશે f ભાગ્યા √k આવું થશે તો √k is equal to ચલો f ની કિંમત 10000 અને ભાગ 9950 બિંદુ ઉડાડી મારું અને 1000 ને 1995 વડે ભાગી એટલે 1.005 √k is equal to 1.005 બંને બાજુ સ્ક્વેર કરો k is equal to 1. મિત્રો જો આ એક ધન આપવું પડે kc આપશું અને આપણે તો ખબર જ છે. ચલો મિત્રો આગળ વધું જો નીચે પરિપથ આપેલો છે મને આવો એક પરિપથ આ ઇન્ડક્ટર છે અને આ કેપેસિટર આ L છે C છે એની સાથે મને AC ઉત્તમ જોડેલો આપેલો છે E. હવે પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં
L અને C ના બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ અનુક્રમે 300 વોલ્ટ અને 400 વોલ્ટ હોય તો AC ઉદ્ગમનો વોલ્ટેજ E બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય. આ મિત્રો જો અનુનાદ નથી, ખ્યાલ આવ્યો? અનુનાદ થયો નથી. L અને C આવેલો છે તો મિત્રો V ઇઝ ઇક્વલ જો અંડર રૂટ ઓફ VL માઈનસ VC આખા નો સ્ક્વેર આ તો છે તો V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ VL એ મને કઈ 300 આપેલો છે, પેલો 400 આપેલો છે એટલે મિત્રો અંદર 100 નો વર્ગ આવશે, 100 નો વર્ગ કે માઈનસ 100 નો વર્ગ છે એટલે તો પ્લસ થઈ જવાનો છે તો V ઇઝ ઇક્વલ ટુ 100. તો મિત્રો જો આ અનુનાદ નથી. ચાલો મિત્રો આગળ વધું છું. પ્રશ્નો તો ઘણા બધા છે મિત્રો, વિડિયોની અંદર એનો પાર આવ્યો નથી. તમારે કંઈક ઘર બેઠા કરવું જ પડે એવી પરિસ્થિતિ છે અને આપણી મર્યાદા છે. પણ મિત્રો આ તમે કરશો તો મને એવું લાગે છે કે કોઈ વાંધો નથી, પણ તમારી એક વાત સાચી છે કે ભાઈ પ્રેક્ટિસ એ મહત્વની વસ્તુ છે, બરાબર છે? એટલે ટૂંક સમયની અંદર તમારો ટેસ્ટ પણ અમે જાહેર કરી નાખીશું અને એ ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે મૂકવો એની તારીખ અમે તમને આપી દઈશું. ઓકે, ચલો મિત્રો આગળ જો શ્રેણી RLC AC પરિપથનું રચાતા અનુનાદ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જો નેગેટિવ છે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો મિત્રો જો પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં તો હોય અનુનાદ થાય ને એટલે એટલો R વધે અને એટલો R વધે તો વોલ્ટેજ અને પ્રવાહની કળાઓ સમાન થઈ જાય. ઇમ્પિડન્સ કેવો થાય? અનુનાદ થાય ત્યારે ઇમ્પિડન્સ કેવો થાય? તો લઘુત્તમ થાય. એટલે તો IRMS પ્રવાહ મહત્તમ થાય. શ્રેણી અનુનાદ વક્ર જે મળે આપણને જ્યારે LCR AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય. તો મિત્રો આની અંદર એક વિધાન ખોટું છાપ્યું છે કે પરિપથનો ઇમ્પિડન્સ મહત્તમ ના બને, લઘુત્તમ. તો મિત્રો આ બધા વિધાનો વાંચી અને તમારે નક્કી કરવાનું. એવો એક બીજો પ્રશ્ન છે મિત્રો, જો મને એક આલેખ આપેલો છે મિત્રો, એક આલેખ આપેલો પણ પાવર નો આલેખ છે. પાવર માઇક્રો વોટ નો આપેલો અને અહીં ગાડી આવૃત્તિ અને ગ્રાફ કંઈક આ પ્રકારનો આપેલો છે મિત્રો. જોજો અહીંયા મને 0.5 લખેલું છે, અહીંયા 1 લખેલું છે, અહીંયા મને 5 લખેલું છે, અહીંયા 6.25 લખેલું છે અને અહીંયા 3.75. પ્રશ્ન શું છે જો કે LCR AC પરિપથ માટે સરેરાશ પાવર વિરુદ્ધ આવૃત્તિનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો આ પરિપથનો ગુણવત્તા અવયવ, ગુણવત્તા ક્વોલિટી ફેક્ટર Q બરાબર કેટલું? Q તો મિત્રો Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ભાગ્યા ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0 ભાગ્યા ડેલ્ટા ઓમેગા. તો ઓમેગા 0 એટલે 5 પણ આવૃત્તિ આપેલી એટલે હું શું કરું છું ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ f0 અને ભાગ અહીં ગાડી જો ડેલ્ટા ઓમેગા એટલે 2 પાઈ f1 ઓછા 2 પાઈ f2 આવું કેમ? તો 2 પાઈ મને કઈ જવાનું એટલે f0 ભાગ f1 માઈનસ f2 f0 એટલે કેટલા r5 અને ભાગ f1 એટલે 6.25 ઓછા f2 એટલે 3.75 ઇઝ ઇક્વલ ટુ 5 ભાગ્યા ચલો 6.25 મોટી
6.25 માંથી હું 3.75 બાદ કરી નાખું. 3.75 મેં બાદ કરી 2.5. 2.5 is equal to અડી a, તો ક્વોલિટી ફેક્ટર q is equal to 2. તો મિત્રો જો પાવરનો મને ગ્રાફ દોરેલો છે, પણ મારે તો આવૃત્તિઓની જરૂર છે, મારે તો પ્રવાહની જરૂર પડે છે. અને q ફેક્ટરનું બીજું સૂત્ર આવું છે, q is equal to 1/r under root of l by c. પણ એની આગળ જરૂર ના પડે. ચલો મિત્રો એક પ્રશ્ન લેવું તો જી એક શ્રેણી RL AC પરિપથનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મિત્રો ફરીથી જોજો. એક શ્રેણી RL AC પરિપથનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 2R જો RL પરિપથ આપેલો છે, પણ એના પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો છે? 2R છે. હવે આ પરિપથમાં R જેટલા મૂલ્યનો કેપેસિટિવ રિએક્ટન્સ શ્રેણીમાં ઉમેરવામાં આવે તો અંતિમ અને પ્રારંભિક પાવર ફેક્ટરનો ગુણોત્તર કેટલો થાય? તો જો RL પરિપથ આપેલો છે, RL AC શ્રેણી પરિપથ, જો પાવર ફેક્ટર શોધો તો પાવર ફેક્ટર cos phi આ છે પાવર ફેક્ટર is equal to r by z નું મૂલ્ય, તો શરૂઆત cos phi r ભાગ્યા under root of r square plus xl નો સ્ક્વેર, તો is equal to r ભાગ્યા under root of r square plus જો xl ની કિંમત 2r આવે શરૂઆત 2r એટલે અહીં આવશે 4r નો સ્ક્વેર is equal to r ભાગ્યા under root of 5 into r cancel એટલે cos phi શરૂઆતનો cos phi is equal to 1 ભાગ્યા root 5. આ શરૂઆત પાવર. હવે જો શું કહે છે, હવે આ જેટલા મૂલ્યનો કેપેસિટી રિએક્ટન્સ શ્રેણીમાં ઉમેર તો મિત્રો હવે શું થાય? નવો પાવર ફેક્ટર cos phi એને હું 1 કહી કો તો આને 1 કહી અને આને 2 કહી is equal to r ભાગ્યા z નું મૂલ્ય. હવે is equal to r ભાગ્યા under root of r square plus xl minus xc આખાનો સ્ક્વેર. હવે તો તેને તેમ થયા ને, તો cos phi 2 is equal to r ભાગ્યા under root of r square plus હવે xl એટલે કેટલા 2r એમાં r ઉમેર એટલે 2r માંથી r ગયો એટલે r વધશે એટલે r square is equal to r ભાગ્યા root 2 into r cancel એટલે cos phi 2 મારા પાસે પાવર ફેક્ટર કેટલો આવશે 1 by root 2, તો અંતિમ એટલે cos phi r2 અને ભાગ cos phi r1 is equal to 1 by root 2 અને પેલો કેટલો છે 1 by root 5 એટલે root 5 પર જતો રહેશે એટલે એટલે root 5 by 1 is equal to under root of 5 by 2. મિત્રો ખૂબ સારા પ્રશ્નો છે, તમે સારી પ્રેક્ટિસ કરજો મિત્રો. અને હજી પણ મારી ઈચ્છા એ કરી કે હજી હું થોડા આના એમસીક્યુ ગણાવું અથવા તમને પછી ગ્રુ કરી બરાબર છે, અને પછી હું 8મું ચેપ્ટર ચાલુ કરી નાખીશ. ચલો ઓકે, થેન્ક યુ વેરી મચ.